ઓનલાઈન ઓળખાણ બાદ બ્લેકમેલિંગ, ફરિયાદી પાસેથી લાખોની ઉઘરાણી. અમદાવાદના કોખરા વિસ્તારમાં બ્લેકમેલિંગનો ગંભીર કેસ સામે આવ્યો. ફરિયાદી પંજાબના ફિરોજપુરમાં ધાર્મિક કાર્ય માટે ગયા હતા ત્યારે નિખિલ નામના વ્યક્તિ સાથે ઓળખાણ થઈ. બાળકોના અભ્યાસ અંગેની સામાન્ય વાતચીતથી શરૂઆત થઈ, પરંતુ બાદમાં નિખિલે પોતાના નગ્ન વિડીયો મોકલી ફરિયાદીને પણ આવા વિડીયો મોકલવા દબાણ કર્યું અને ત્યારબાદ વિડીયો આધારિત બ્લેકમેલિંગ શરૂ થયું. ત્યારબાદ નિખિલના ભાઈ સાહિલે પણ ફરિયાદીનો સંપર્ક કરી ધમકી આપી અને પૈસા પડાવ્યા. ત્યારબાદ રાહુલ નામના વ્યક્તિએ પોતાને પોલીસ તરીકે ઓળખાવી વધુ દબાણ કર્યું. ફરિયાદી પાસેથી અંદાજે 8 લાખ રૂપિયા સુધીની ઉઘરાણી કરવામાં આવી અને વધુ 15 લાખની માંગણી થતા સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો. હાલ પોલીસે ત્રણેય સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ કેસમાં અનેક પાસાઓ શંકાસ્પદ અને સમગ્ર ઘટનાની હકીકત તપાસ બાદ જ સામે આવશે. વિસ્તારમાં જે ફરિયાદી 2023માં પોતાના એક ધાર્મિક કામથી પંજાબ ગયેલા હતા. ત્યાં આગળ ફિરોજપુર ખાતે એમને એક નિખિલ નામના વ્યક્તિ સાથે એમનો સંપર્ક થયેલો હતો. ત્યારબાદ બંનેના વચ્ચે ફોન નંબરની આપ લે થયેલી હતી અને બંનેના છોકરાઓ IELTSનું મતલબ કામ કરે છે, કોર્સ કરે છે, એ બાબતે એકબીજા જોડે વાતચીત કરતા હતા. ત્યારબાદ શરૂઆતમાં નિખિલે એક વાત દ્વારા જે ફરિયાદી છે એની જોડેથી IELTSના ફી માટે ઇમરજન્સી આવતા 2000 રૂપિયાની માગણી કરેલી હતી, જેમને અમે ગૂગલ પે દ્વારા ટ્રાન્સફર કરેલી. ત્યારબાદ એ બંને જણા એકબીજા જોડે અવારનવાર વાતચીત કરતા હતા. એ દરમિયાન જે નિખિલ છે, નિખિલે જે આ ફરિયાદી છે, ફરિયાદીને પોતાના વોટ્સએપમાંથી નગ્ન અવસ્થામાં વિડીયો મોકલેલા હતા. ત્યારબાદ ફરિયાદીએ પૂછતા એણે એવું જણાવ્યું કે આ રીતના મેં ભૂલથી મોકલી દીધેલા છે. ત્યારબાદ અવારનવાર વાતચીત કરતા જે નિખિલ છે, નિખિલ આ રીતના એમને વિડીયો મોકલતો હતો અને સામે ફરિયાદીને પણ વિડીયો પોતે મંગાવતો હતો. ત્યારબાદ જે નિખિલનો ભાઈ છે સાહિલ, કે જે હાલમાં સાહિલને અટક કરવામાં આવે છે, કોઈ રાહુલ નામના વ્યક્તિનો આની ઉપર ફોન કરાયો હતો. એવું જણાવ્યું કે હું ત્યાં આગળ પોલીસમાંથી બોલું છું અને તું આ લોકોને પૈસા આપ, નહીં તો તારી પર ખોટો ગુનો દાખલ કરવામાં આવશે. જેના આધારે આ લોકોને ટોટલ 8 લાખથી પણ વધુની રકમ ઓનલાઈન તેમજ કેશ આ લોકોને ટ્રાન્સફર કરાવી લીધી. ત્યારબાદ બીજા 15 લાખની માગણી કરતા જે ફરિયાદી કમ્પ્લેન કરતા કોખરા પોલીસ સ્ટેશન આવતા ટોટલ 3 જણા વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં નિખિલ અને સાહિલ જે છે બંને સગા ભાઈઓ છે અને કોઈ પોલીસવાળા જે રાહુલ છે, જે ખરેખર કોઈ પોલીસવાળો છે કે કેમ એ બાબતની તપાસ ચાલુ છે હાલમાં.